હિંમતનગર ખબર ન્યૂઝમાં આપનું સ્વાગત છે. તો જોઈએ આજના મહત્વના સમાચારમાં. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર, ઇલોલ, વક્તાપુર, કનાઈ, હિંમતનગર, છાપરિયા, માળી, છાપરિયા તેમજ અન્ય વિસ્તારોમાંથી કોમી એકતા સાથે મોહરમની 10 તારીખના રોજ શાંતિના માહોલમાં તાજિયાના જુલુસ નીકળ્યો. આજે મોહરમના 10મા દિવસે જેને આસુરા તરીકે ઓળખવામાં આવે છે, આપણે કરબલાની પરાકાષ્ઠા ઇમામ હુસેન અને તેમના સાથીઓના મહાન બલિદાન અને તેમના શાશ્વત વારસો વિશે વાત કરીશું. મોહરમના 10મા દિવસની સવારે કરબલાનું રણ લોહિયાળ ઇતિહાસનું સાક્ષી બનવા તૈયાર હતું. ઇમામ હુસેન અને તેમના 72 વફાદાર સાથીઓ, જેમાં તેમના પરિવારના સભ્યો, યુવાનો અને વૃદ્ધોનો સમાવેશ થતો હતો, યઝીદની હજારોની સેના સામે ઊભા હતા. તેમની પાસે પાણી નહોતું, ખોરાક નહોતો અને મદદની કોઈ આશા નહોતી. તેમ છતાં તેમનો દ્રઢ નિશ્ચય અને ઇસ્લામના સિદ્ધાંતો પ્રત્યેની પ્રતિબદ્ધતા અડગ હતી. યુદ્ધની શરૂઆત પહેલા ઇમામ હુસેને યઝીદની સેનાને છેલ્લી અપીલ કરી. તેમણે તેમને ઇસ્લામના મૂલ્યો યાદ કરાવ્યા, પરંતુ સત્તાના નશામાં ચૂર થયેલી સેનાએ તેમની વાત સાંભળી નહીં. ઇમામ હુસેનના સાથીઓએ એક પછી એક યુદ્ધના મેદાનમાં પ્રવેશ કર્યો અને અદ્ભુત શૌર્ય અને બલિદાનનું પ્રદર્શન કર્યું. તેમણે પોતાની બહાદુરી અને ઈમાનદારીથી લડ્યા, ભલે તેમને ખબર હતી કે મૃત્યુ નિશ્ચિત છે. ઇમામ હુસેનના ભાઈ હઝરત અબ્બાસ અલમદાર તેમણે પાણી લાવવાનો પ્રયાસ કર્યો અને શહીદ થયા. ઇમામ હુસેનના યુવાન પુત્રો અલી અકબર અને 6 મહિનાના બાળક અલી અસગર, જેમને તરસ્યા, શહીદ કરવામાં આવ્યા. આ બધા દ્રશ્યો કરબલાના યુદ્ધની અમાનવીયતા અને ઇમામ હુસેનના પરિવારના અદ્ભુત બલિદાનની સાક્ષી પૂરે છે. આ દિવસોમાં શબીલ બનાવી અને લોકોને ઇમામની યાદીમાં પાણી અને દૂધ, કોલ્ડ્રિંક, શરબત લોકોને પીવડાવવામાં આવે છે અને ન્યાસ ખવડાવવામાં આવે છે. સોએબ પ્રોફેસર, હિંમતનગર ખબર ન્યૂઝ, રમેશ સત્યની સાથે.